નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે આજ રોજ પ્રથમ વર્ષમાં એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હેમ વાઘેલાની આગેવાની હેઠળ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। નમસ્તે, હું હેમ વાઘેલા, ફેકલ્ટી ઓફ સાયન્સ અધ્યક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં આવેદન આપવામાં આવ્યું છે કે જે લોકોને પ્રથમ વર્ષમાં કેટી છે એ લોકોને આગળના એકેડમિક્સમાં અભ્યાસ પૂર્ણ કરવા નથી આપતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે તેમનો અભ્યાસ અટકાવવામાં ના આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે। ધન્યવાદ। નમસ્તે, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા ડીન સાહેબને એક રજૂઆત કરવા આવી છે। તેનો મુખ્ય વિષય એ જ છે કે જે વિદ્યાર્થીઓને પહેલા પ્રથમ વર્ષમાં જેમના ક્રેડિટ ઓછા છે કાં તો જેમને કેટી છે જેના લીધે વિદ્યાર્થીઓને થર્ડ યરમાં પ્રવેશ નથી મળી રહ્યો, તો તે વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા કશું નિર્ણય લેવામાં આવે છે, વિદ્યાર્થીઓ માટે અન્યાય ના થાય। તો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે વિદ્યાર્થીઓનો જોડે અન્યાય ના થાય અને નિરાકરણ આવવું જોઈએ વિદ્યાર્થીઓનું। વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, ABVP। Subscribe now and press the bell icon. Never miss an update.